સુરતની કરીએ તો સુરતના માંડવીના ગોળધા ચેકડેમમાં ભંગાણ થયું છે। પાણી સંગ્રહ કરવા બનાવેલ મુખ્ય વોલમાં ભંગાણ પડ્યું। વરે નદી પર બનાવવામાં આવ્યો ગોળધા ચેકડેમ અને ભંગાણ પડતા સંગ્રહિત પાણી વહી રહ્યું છે। પાણી ઓછું થતાં ચેકડેમનું સમારકામ હાથ ધરાશે। ગોળધા ચેકડેમનું પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે। આજ રોજ આગાહી મુજબ પડી રહેલા અતિવૃષ્ટિ વરસાદના લીધે સુરત અને નર્મદા જિલ્લામાં ભરપૂર પૂરની પરિસ્થિતિ થતાં વેર નદી પર ગોળધા ગામે આવેલ ગોળધા વિયરમાં ભંગાણ થવા પામેલું છે। પણ જે નદીમાં પાણીની આવક વધારે હોય કે જે અત્યારે એનું ઓબ્ઝર્વેશન થઈ શકે એવું છે નથી। પણ જે ભંગાણથી કોઈપણ પ્રકારનું મતલબ કશે બી વધારે પાણીથી કોઈને નુકસાન થવાની શક્યતા રહેલ નથી। અને જે પાણી ઉપરથી આવતું છે તે સીધું પાણી વેર નદી મારફતે આગળ જતાં તાપીમાં મળી જાય છે।